ચાલો હવે બધા આપણે નાસ્તો કરીએ. હું પીરસી દઉં છું. આ બસ. નીલા, હું પણ તને મદદ કરું. અરે ના ઉર્મિલાબેન, તમે રહેવા દો, હું છું ને. હા, હું કરું છું. અરે પણ નીલાબેન, મીતા છે ને. હું અને મીતા બંને મળીને નાસ્તો પીરસીશું. મીતા, ચાલ. હા. મિતા, તું રશ્મિ જોડે બધાને નાસ્તો પીરસી દે. તને કે વાંધો તો નથી ને? અરે હોય કાંઈ ભાઈ, હું બેસું છું. ભાભી, હા, તમે પણ બેસો. ના હો તને અરે કરો તમે બેસો ને મીતા. અરે હું છું ને, તમે બેસો. ઠીક છે. અરે શું કરો છો તમે? અમે લોકો છે ને, અમે કરી લઈશું. તમે શાંતિથી નાસ્તો કરો. અરે રશ્મિબેન, ઉર્મિલાબેન, શાંતિથી નાસ્તો કરો ને. કરો છો. મીતા, લે આ તું આપી દે. હા હું પીરસું છું. અરે મીતા, ચાલો. હા હું લાવું ચા. ચાલો સ્ટાર્ટ કરો. પેટ ભરીને નાસ્તો કરજો. આ તમારું જ ઘર છે બેટા. હા માસી. અરે વાહ, સરસ નાસ્તો છે. સાચું કહું ને તો આજે આ ટેબલ આખું ભરેલું જોઈને મને જૂના દિવસો યાદ આવી ગયા. જ્યારે નાસ્તામાં એટલી બધી ડિશિસ બનતી કે આખું ટેબલ ભરાઈ જતું. હા, હું ને રાધા પણ બધા માટે પ્રેમથી નાસ્તો બનાવતા હતા. દુઃખના દિવસો ગયા દીકરા. ધીમે ધીમે બધું પહેલાના જેવું થઈ જશે. હા, એ જ સુખ સાહેબી અને ખુશાલી તમારા જીવનમાં ફરીથી આવશે. રાજેશભાઈ, રશ્મિબેન, તમે મારા પરિવાર પર જે ઉપકાર કર્યો છે એ હું જિંદગીભર નહીં ભૂલું.
ઉર્મિલાબેન, આમાં ઉપકારની વાત ત્યાંથી આવી. આ તો અમારી ફરજ છે ને જો અમારી જગ્યાએ તમે હોત તો શું તમે આવું ન કર્યું હોત? બોલો જો. તો પછી આપણે બધા એક જ છે ને આ બધું આપણું જ છે ઉર્મિલાબેન. ચા નાસ્તો કરો. ઉર્મિલાબેન, જ્યારથી ક્રિશ અને રાધાના લગ્ન થયા છે ને ત્યારથી પરીખ અને નાણાવટી એક જ પરિવાર થઈ ગયો છે. હા રાજેશભાઈ, તમારી વાત એકદમ સાચી છે. અને આ બંને પરિવારને જોડવાની કડી છે આપણી રાધા. તમને ખબર છે, એ હંમેશા મને કહેતી હોય છે કે આપણે બંને પરિવારે હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવાનો છે. રશ્મિબેન, રાધા ભલે હમણાં આપણી પાસે નથી, પણ એ હંમેશા આપણી સાથે છે. આ નોકરી મળી જાય તો સારું થશે. રાધાના મમ્મી પપ્પાએ રહેવા માટે ઘર તો આપ્યું, પણ એમના પૈસે હું ને મારી પરિવાર ક્યાં સુધી જીવશે? મારે જાતે પૈસા કમાવીને ભાડું ભરવું પડશે. રાધાને સારામાં સારી ટ્રીટમેન્ટ અપાવવી પડશે. જો જરૂર પડશે ને તો રાધાની જેમ 2-3 જગ્યાએ નોકરી કરવી પડે ને તો હું કરીશ. ભગવાન કરે બસ મને સારું કામ મળી જાય. ગણપતિ બાપ્પા વિઘ્નહર્તા કહેવાય. એને આપણા ઘરે લઈ જઈએ તો એમની આગતા સક્તા કરવી પડે. એમની પૂજા પાઠ કરીએ ને તો આપણા દુઃખોનો નાશ થાય અને આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. હા, ગણપતિ દાદા બહુ જ દયાળુ છે. ગયા વર્ષે મેં એમને કહ્યું હતું કે મારે તમારી સ્થાપના પોતાના ઘરમાં જ કરવી છે. અને જો ગણપતિ દાદાએ આપણી શ્રદ્ધા અને મહેનતને માન આપી. હવે આપણે ગણપતિ દાદાની સ્થાપના પોતાના ઘરમાં કરીશું. પણ હા, હું ગણપતિ દાદાને માત્ર મોદક જ નહીં, એમની મનગમતી વાનગીઓ બનાવીશ. મોતીચૂરના લાડુ મારા હાથથી બનાવીશ. ગણપતિ બાપ્પા મોરિયા. દીક્ષા. અરે બાપરે, ઇન્ટરવ્યૂ આપવા માટે મોડું થઈ જશે. આવી રીતે ચાલતા જઈશ તો પાકું મોડું થઈ જશે. શું કરું? હા, રિક્ષામાં જ જવું પડશે. મારી પાસે તો 90 રૂપિયા જ છે. શું કરું? રિક્ષાવાળા જોડે વાત કરી જોઈશ. હા, રિક્ષા. ભાઈ, વેસુ જવાનું છે. 100 રૂપિયા થશે. ભાઈ બરાબર કોને, મારે ઇન્ટરવ્યૂ આપવા માટે મોડું થાય છે. ઠીક છે, 80 રૂપિયા આપી દીધું. અરે 80 રૂપિયા તો બહુ વધારે છે, થોડું સમજીને કોને. જો ભાઈ, આવું હોય તો બેસો. 80 રૂપિયા થશે. સવારમાં ધંધાનો ટાઈમ ના બગાડો. ઠીક છે, ચલો.